તો ભરૂચ ખાતે અંકલેશ્વર જીઆઈડીસીમાં હરિહર કેમિકલ્સના ગોડાઉન પર એલસીબીનો દરોડો અનધિકૃત રીતે સંગ્રહાયેલ કેમિકલના 125 બેરલ જપ્ત કરવાયા છે। સાથે જ જપ્ત કરેલ કેમિકલની કિંમત ₹23.68 લાખ હોવાનું સામે આવ્યું। ગોડાઉન માલિક કિશોર નાગજી પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। લાયસન્સ વગર કેમિકલ સંગ્રહનો ભાંડાફોડ થયો છે। ક્લોરોફોર્મ, બેન્ઝાઇલડીહાઇડ સાથે જ ઇથિનિલ ડાયક્લોરાઇડ જેવા જ્વલનશીલ કેમિકલ મળી આવ્યા છે। એલસીબી અને ટીમ દ્વારા આ ફસલની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે। આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા ધર્મેશ રાણા ફોન લાઈનથી જોડાઈ ગયા છે। ધર્મેશજી, અંકલેશ્વર જીઆઈડીસી ખાતે હરિહર કેમિકલ્સના ગોડાઉન ખાતેથી એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો? અંકલેશ્વરની એલસીબી દ્વારા હેલો જી એલસીબી દ્વારા અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન એલસીબીને માહિતી મળતા કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ હરિહર ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાં ગેરકાયદેસર કેમિકલનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે। જો એલસીબીની ટીમ ત્યાં પહોંચી અને તપાસ કરતા ત્યાંથી ક્લોરોફોર્મ, બેન્ઝાઇલડી અને ઇથિનિલ ક્લોરાઇડ જેના ડ્રમો મળી આવ્યા હતા। ધર્મેશજી, આ મામલે માહિતી અનુસાર ગોડાઉન માલિકની અટકાયત કરાઈ છે। અન્ય કોઈની સંડોવણી છે કે કેમ? આ ગોડાઉન હરિહર ટ્રેડિંગના માલિક કિશોર પટેલની અટકાયત કરાવી છે અને એમાં વાઘરા જીઆઈડી આજે ટેન્કર હતું જે વાઘરા જીઆઈડીસીની ગાસિમ કંપનીમાંથી આવેલું હતું અને તેના બિલ અને બધું રજૂ કરવામાં આવ્યું હતું એલસીબીને આપીને। પણ આ જે ગોડાઉન હરિહર ટ્રેડિંગના માલિક છે કિશોર પટેલ, એને આ કેમિકલ જથ્થો રાખવાનો કોઈ પુરાવા રજૂ કરી શકતો હતો। એની કને કોઈ લાયસન્સ જેવી વસ્તુ એને કને હતી નહીં અને ગેરકાયદેસર રીતે આ સંગ્રહ કર્યો હતો તેને। બિલકુલ તો ધર્મેશજી, આગળ પૂછવા માંગીશ કે પોલીસ દ્વારા સમગ્ર મામલે કેવા પ્રકારના પગલા લેવાઈ રહ્યા છે? પોલીસ દ્વારા એફએસએલની બી મદદ લેવાઈ હતી, જેમાં કયું કયું કેમિકલ છે તેની બી પૂછતાછ કરી હતી અને કુલ 125 બેરલ જેટલો લગભગ 27,000 લીટરથી વધુ આ કેમિકલનો જથ્થો મળી આવ્યો જેની કિંમત 23,68,000 ઉપરાંતથી થાય છે। જી ધર્મેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ભરૂચ ખાતે અંકલેશ્વર જીઆઈડીસીમાં હરિહર કેમિકલ્સના ગોડાઉન પર એલસીબીનો દરોડો અનધિકૃત રીતે સંગ્રહાયેલ કેમિકલના 125 બેરલ જપ્ત કર્યા છે। જપ્ત કરેલ કેમિકલની કિંમત ₹23.68 લાખ હોવાનું સામે આવ્યું છે। સાથે સાથે ગોડાઉન માલિક કિશોર નાગજી પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। લાયસન્સ વગર કેમિકલ સંગ્રહનો થયો છે ભાંડાફોડ। તો વધુમાં એલસીબીની ટીમે એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે।